Hello everyone. Today we are discuss capacitor filter and its MCQ. First of all, important concept time constant નો પેરામીટર and its effect. ફર્સ્ટ પેરામીટર છે કેપેસિટર ઇન્ક્રીઝ. કેપેસિટર જ્યારે ઇન્ક્રીઝ થાય છે ત્યારે એની ઇફેક્ટ આઉટપુટ સ્મૂથ મળે છે. તેવી જ રીતે લોડ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે ત્યારે ડિસ્ચાર્જ ડિક્રીઝ થાય છે. તેવી જ રીતે કેપેસિટર ડિક્રીઝ થાય છે ત્યારે રિપલ ઇન્ક્રીઝ થાય છે. ધેન હવે જોઈએ કેપેસિટર ફિલ્ટર વર્સિસ નો ફિલ્ટર. તો તેમાં ફર્સ્ટ ફીચર જોશું, ત્યારબાદ રેક્ટિફાયર ઓનલી એન્ડ વિથ કેપેસિટર ફિલ્ટર. તો ફર્સ્ટ છે આઉટપુટ. રેક્ટિફાયરમાં પલ્સેટિંગ ડીસી મળે છે આઉટપુટ એન્ડ કેપેસિટર વિથ કેપેસિટર ફિલ્ટરમાં સ્મૂથ ડીસી મળે છે. તેવી જ રીતે રિપલ છે તે રેક્ટિફાયરમાં ઇન્ક્રીઝ થાય છે એન્ડ વિથ કેપેસિટર ફિલ્ટરમાં ડિક્રીઝ થાય છે. ધેન ઇફિશિયન્સી રેક્ટિફાયરમાં નોર્મલ રહે છે એન્ડ વિથ કેપેસિટર ફિલ્ટરમાં ઇફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય છે. તેવી જ રીતે યુઝ કેસ રેક્ટિફાયર છે તે બેઝિક સર્કિટમાં યુઝ થાય છે. વિથ કેપેસિટર ફિલ્ટર સેન્સિટિવ સર્કિટ, ઓડિયો એન્ડ બેટરીમાં યુઝ થાય છે. ત્યારબાદ હવે જોઈએ MCQ. ફર્સ્ટ છે ઇન અ રેક્ટિફાયર સર્કિટ અ કેપેસિટર ફિલ્ટર ઇઝ કનેક્ટેડ. રેક્ટિફાયર સર્કિટમાં કેપેસિટર કેવી રીતે કનેક્ટ હોય છે? પેરેલલ ટુ લોડ. સેકન્ડ છે ધ મેઇન ફંક્શન ઓફ અ કેપેસિટર ફિલ્ટર ઇઝ ટુ. મેઇન ફંક્શનમાં કેપેસિટર ફિલ્ટર શું હોય છે? રિમૂવ રિપલ. થર્ડ, વિચ ટાઈપ ઓફ કેપેસિટર ફિલ્ટર ઇઝ મોસ્ટ કોમનલી યુઝ ઇન અ સ્મોલ પાવર સપ્લાય. સ્મોલ પાવર સપ્લાયમાં કયું કેપેસિટર ફિલ્ટર છે તે વધારે યુઝ કરવામાં આવે છે? શન્ટ કેપેસિટર ફિલ્ટર. ત્યારબાદ ઇન ફૂલ વેવ રેક્ટિફાયર વિથ કેપેસિટર ફિલ્ટર રિપલ ફ્રીક્વન્સી ઇઝ. ફૂલ વેવ રેક્ટિફાયર કેપેસિટર હોય તેમાં રિપલ ફ્રીક્વન્સી કેવી હોય છે? ટ્વાઇસ ધ ઇનપુટ ફ્રીક્વન્સી જેટલી. ધ રિપલ વોલ્ટેજ VR ઇન અ કેપેસિટર ફિલ્ટર કેપેસિટર ઇઝ ગિવન બાય. રિપલ વોલ્ટેજ કેટલો હોય છે? VR ઇઝ ઇક્વલ ટુ I અપોન F ઇન્ટુ C જેટલો હોય છે રિપલ વોલ્ટેજ. ધેન 6 નંબર ઇન અ પાઈ ફિલ્ટર ધ અરેન્જમેન્ટ ઇઝ. પાઈ ફિલ્ટરમાં અરેન્જમેન્ટ કેવી રીતે હોય છે? CLC ટાઈપ હોય છે. 7 નંબર બેસ્ટ રિપલ રિડક્શન. આન્સર આવશે પાઈ ફિલ્ટર. 8 નંબર કેપેસિટર ફિલ્ટર એઝ અ કેપેસિટર ઇન્ક્રીઝ ધ રિપલ વોલ્ટેજ ઇઝ ડિક્રીઝ. કેપેસિટર જ્યારે ઇન્ક્રીઝ થાય છે ત્યારે રિપલ વોલ્ટેજ ડિક્રીઝ થાય છે. 9 નંબર સિરીઝ કેપેસિટર ફિલ્ટર ઇઝ નોટ અ પ્રિફર્ડ બીકોઝ. સિરીઝ કેપેસિટર ફિલ્ટર છે તે પ્રિફર નથી કરવામાં આવતું. શું કામ? તો ઇટ્સ રિડ્યુસ આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ રિડ્યુસ કરે છે એટલા માટે. 10 નંબર કેપેસિટર ફિલ્ટર આર ઇફેક્ટિવ ફોર. કેપેસિટર ફિલ્ટર શેના માટે ઇફેક્ટિવ છે? હાઈ વોલ્ટેજ એન્ડ લો કરંટ માટે. ધેન 11 નંબર વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ઇન્ડક્ટર ઇન અ પાઈ ફિલ્ટર. ઇન્ડક્ટર ઇન અ પાઈ ફિલ્ટરનું ફંક્શન શું છે? બ્લોકિંગ એસી કોન્સેપ્ટ. એસી કોન્સેપ્ટને બ્લોક કરે છે. ત્યારબાદ ઇન અ કેપેસિટર ફિલ્ટર ધ ડિસ્ચાર્જ ઓફ કેપેસિટર હેપન્સ વેન ઇનપુટ વોલ્ટેજ ફેલ્સ બિલો કેપેસિટર વોલ્ટેજ. ત્યારબાદ વોટ હેપન્સ ટુ રિપલ ફેક્ટર વેન કેપેસિટર વેલ્યુ ઇઝ ડબલ.
રિપલ ફેક્ટર છે તેમાં શું થાય છે, જ્યારે કેપેસિટરની વેલ્યુ ડબલ થાય છે તો બીકમ હાફ થઈ જાય છે રિપલ ફેક્ટર. ધેન ટાઈમ કોન્સ્ટન્ટ પાઈ ઇન અ કેપેસિટર ફિલ્ટર ઇઝ, ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો હોય છે પાઈ ફિલ્ટરમાં, તો આર, એક્સ અને સી. ધેન વિચ ફિલ્ટર ઇઝ મોસ્ટ સુટેબલ ફોર હાઈ કરંટ લોડ્સ, હાઈ કરંટ લોડ માટે કયું ફિલ્ટર છે તે વધારે સુટેબલ છે, એલ સેક્શન ફિલ્ટર. ધેન આપણે જોઈએ વિચ પેરામીટર ડઝ નોટ ઇફેક્ટ કેપેસિટર ફિલ્ટર પરફોર્મન્સ, કયું પેરામીટર છે જે ઇફેક્ટ નથી કરતું કેપેસિટર ફિલ્ટરમાં, તો ડાયોડ મટીરિયલ્સ અફેક્ટ નથી કરતું. ત્યારબાદ ઇન અ પ્રેક્ટિકલ સર્કિટ વાય ઇઝ ઓનલી વન કેપેસિટર યુઝ મોસ્ટલી, પ્રેક્ટિકલ સર્કિટમાં ઓનલી વન કેપેસિટર શું કામ યુઝ કરવામાં આવે છે, તો આન્સર આવશે સિમ્પ્લિસિટી એન્ડ કોસ્ટ માટે. ધેન વિચ ઓફ ધીસ ઇઝ નોટ અ કેપેસિટર ફિલ્ટર ટાઈપ, કયું છે જે કેપેસિટર ફિલ્ટર ટાઈપ નથી, બેન્ડ પાસ તે કેપેસિટર ફિલ્ટર ટાઈપ નથી. વિચ ફિલ્ટર કોમ્બિનેશન ગિવ્સ ફાસ્ટેસ્ટ રિસ્પોન્સ ઇન અ હાઈ ફ્રીક્વન્સી સ્વિચિંગ સર્કિટ, કયું ફિલ્ટર છે જે ફાસ્ટેસ્ટ છે હાઈ ફ્રીક્વન્સી સ્વિચિંગ માટે, તો આન્સર આવશે મલ્ટી સ્ટેજ કેપેસિટર ફિલ્ટર. ધેન રિપલ ફેક્ટર ઇઝ લોવેસ્ટ ઇન વિચ કેપેસિટર બેઝિસ ફેક્ટર પાઈ ફિલ્ટર. ઇન અ ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટ with a capacitor filter, which factor most significantly affected the output ripple voltage, કયું ફેક્ટર છે જે વધારે અફેક્ટ કરે છે આઉટપુટ રિપલ વોલ્ટેજમાં, તો આન્સર આવશે કેપેસિટર વેલ્યુ, કેપેસિટરની વેલ્યુ છે તે વધારે ઇફેક્ટ કરે છે જે આઉટપુટ રિપલ વોલ્ટેજ મળે છે તેમાં. ધેન અ 1000 microfarad capacitor is used in a brief capacitor filter for 50 Hz AC. What will be the ripple factor in the output? Ripple ફેક્ટરના આઉટપુટમાં શું વેલ્યુ મળે છે, તો 50 હર્ટ્ઝ છે, તો 50 × 2 એટલે 100 હર્ટ્ઝ આન્સર છે આપણો. ત્યારબાદ જોઈશું લોડ કરંટ ઇન્ક્રીઝ સડનલી ઇન અ કેપેસિટર ફિલ્ટર રેક્ટિફાયર, વોટ હેપન્સ ટુ ધ રિપલ વોલ્ટેજ, જ્યારે સડનલી કેપેસિટર ફિલ્ટરમાં કરંટ ઇન્ક્રીઝ થઈ જાય છે તો રિપલ વોલ્ટેજમાં શું ચેન્જ આવે છે, તો રિપલ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે. શોર્ટમાં છે લોડ ઇન્ક્રીઝ થાય છે ત્યારે રિપલ ઇન્ક્રીઝ થાય છે. Then capacitor filter is not efficient in which of the following case? શેમાં ઇફિશિયન્ટ નથી કેપેસિટર ફિલ્ટર, હાઈ કરંટ લો રેઝિસ્ટન્સ લોડમાં ઇફિશિયન્ટ નથી. તેમ જોઈએ the time taken by the capacitor to discharge 63% of its voltage across the load is known as time constant. Then which of the following capacitor types is best suited for DC filtering in a power supply? કયું કેપેસિટર ટાઈપ છે જે વધારે શૂટ કરે છે, સુટેબલ છે પાવર સપ્લાય માટે? ઇલેક્ટ્રોલાઇટિક. Then if capacitor value is half in a filter, the ripple voltage will double, ripple voltage double થઈ જાય છે. Then in a pipe filter, which concept provided reactive opposition to AC while allowing DC to pass? Inductance. Then
What is the disadvantages of using in a very high value capacitor in a filter? શું ડિસએડવાન્ટેજીસ છે વેરી હાઈ વેલ્યુ કેપેસિટર ફિલ્ટરમાં? તો ઇનરસ કરંટ એટ સ્ટાર્ટઅપ ઇન્ક્રીઝ. ઇનરસ કરંટ વધી જાય છે સ્ટાર્ટ કરીએ ત્યારે. થેન્ક યુ એવરીવન. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.